નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. ખાસ કરીને એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડો કે જે ઘણા બધા લોકો એવું કહે છે કે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા ત્યાર પછી વિસાવદરના કોઈ પણ પ્રશ્નો એમણે વિધાનસભામાં રજૂ કર્યા નથી. પણ એ લોકો નાદાન છે, ખબર નથી. વિસાવદરના ઘણા બધા પ્રશ્નો ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભાની અંદર રજૂ કર્યા છે. પણ હવે આ તો ભાજપની સરકાર છે, એવું તો કાંઈ બની ન શકે કે આજે ગોપાલભાઈ એમ કે અમારે વિસાવદરમાં રોડ કરવો છે. આવડા કાંઈ એટલા બધા હુંવાળા છે નહીં કે આલ્યો ગોપાલભાઈ 5 કરોડની ગ્રાન્ટ કાલ રોડ ચોપડી દેજો. ગોપાલભાઈ બીજો પ્રશ્ન રજૂ કરે કે ભાઈ અમારે સરસઈનો એક પુલ તૂટેલો કેટલી હાલતમાં પડેલો છે, અધૂરો પુલ છે, એને પૂરો કરવો છે. તો આવડા કાંઈ એમ કાંઈ એટલા બધા હુંવાળા છે નહીં કે આલ્યો ગોપાલભાઈ ઇટાલિયા 3 કરોડ રૂપિયા લેતા જાઓ, ખાલી પુલનું કામ ચાલુ કરાવી દો. ત્યાં ઘણી બધી મથામણ કરવી પડે છે, કારણ કે તાનાશાહી હિટલરશાહી વાળી સરકાર છે. છતાં પણ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતાઈથી લડે છે ને, એ જ આપણા માટે એક આમ કહીએ તો ગર્વ લેવા જેવી વાત છે. જે રીતે વિધાનસભાની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર તાલુકાના, ભેસાણ તાલુકાના જે કંઈ પ્રશ્નો રજૂ કર્યા છે, સુરત શહેરની અંદર આટલું મોટું ટેક્સટાઇલ આવ્યું છે, ટેક્સટાઇલના પણ ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા છે. એટલે એવા લોકોનું મારે ખાસ કહેવું છે કે વિધાનસભાની અંદર શું શું ચાલે છે, એક તો મુશ્કેલીથી આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે. ત્યારે હું તમને જે વિડીયો બતાવું ને, એ જે લોકો એમ કહેતા હોય કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રશ્નોને લઈ, ભેસાણ તાલુકાના પ્રશ્નોને લઈને વિધાનસભામાં કશું બોલતા જ નથી, તો એવા લોકો સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો. અને જેટલા પ્રશ્નો ગોપાલભાઈ રજૂ કર્યા છે ને, એ પ્રશ્નો પણ તમે ખાસ સાંભળી લો. જેણે રક્તપિત્તના દર્દીઓની ખૂબ સેવા કરી અને ઇતિહાસમાં અમર થઈ ગયા એવા સંત દેવીદાસ બાપુનું સમાધિ સ્થાન પરબધામ, પરબબાવડી ગામ ખાતે એ પણ મારા મત વિસ્તારમાં છે. આ રૂપલમાનું મંદિર રામપરા એ પણ મારા મત વિસ્તારમાં છે. અને આ દેવલમાં બલિયાવડ ધામ એ પણ મારા મત વિસ્તારમાં આવે છે. આમ મારા મત વિસ્તારમાં ભગવાનના ખૂબ આશીર્વાદ, ચારો તરફ સંતો, મહંતો, જતીઓ સતીઓના બેસણા છે. આ તમામ યાત્રાધામો જે છે એનો પવિત્ર યાત્રાધામ અંતર્ગત વિકાસ થાય, એની રોડ કનેક્ટિવિટી સારી કરવામાં આવે, બસ કનેક્ટિવિટી વધે, ત્યાં ટોયલેટ બ્લોકની સુવિધા થાય, સીસીટીવી કેમેરા, પાર્કિંગની વ્યવસ્થા, યાત્રાળુઓ માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા, આવું બધું થાય એવી મારી માનની મંત્રીશ્રી પાસે લાગણી છે. આ સિવાય એક મહત્વનું સ્થાન, ગુજરાતમાં કોળી સમાજની સંખ્યા ખૂબ મોટી છે સાહેબ, અને કોળી સમાજના શ્રદ્ધા કેન્દ્ર સમા એવા સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો, એમનું જન્મસ્થાન જુનાગઢ જિલ્લાનું પલાસવા ગામ છે. આ ધૂણામાં સાહેબ આજ દિવસ સુધી એને જોઈએ એવા પ્રમાણમાં એક્સપોઝર મળ્યું નથી. કોળી સમાજ વેલનાથ બાપુને ખૂબ માને છે, એમના જન્મસ્થાનનો આજ દિવસ સુધી કોઈ વિકાસ થયો નથી. માનની મંત્રીશ્રીને અને સરકારને વિનંતી છે કે સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો પલાસવા ગામે આવ્યો છે, એને પણ પવિત્ર યાત્રાધામ અંતર્ગત એનો વિકાસ કરવામાં આવે. આ સિવાય અમારા જુનાગઢની અંદર સાહેબ એક જીઆઈડીસી આવેલી છે. આ જીઆઈડીસી 1987 માં બનેલી છે અને હમણાં 1987 માં જીઆઈડીસી બની, પ્લોટ ફાળવવામાં આવ્યા, વેપારીઓ વેપાર કરે છે, ધંધો કરે છે, રોજગાર કરે છે, જુનાગઢ અને રાજ્યની ઇકોનોમી આગળ વધારે છે. પરંતુ હમણાં છેલ્લા 1 વર્ષ પહેલા જૂની જીઆઈડીસી ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો. એના કારણે વેપારીઓને તમામ વસ્તુમાં હવે પરમિશન મળતી નથી. જે જીઆઈડીસી સરકારે બનાવી છે, સરકારે એનું એક્વિઝિશન કર્યું, પ્લોટ એલોટમેન્ટ કર્યા, એ જીઆઈડીસી હવે પછી વન વિભાગ એમાં ઇકો ઝોન જાહેર કરતા વેપારીઓને ખૂબ તકલીફ પડી રહી છે. એ બાબતે પણ સરકાર થોડુંક ધ્યાનમાં લે. આ સિવાય વિસાવદરમાં એક લાઇબ્રેરીનું બાંધકામ કરવાની ખાસ જરૂર છે. વિસાવદર અમારો ગ્રામીણ વિસ્તાર છે, કૃષિ સાથે જોડાયેલા પરિવારના બાળકો છે, એમને જો એક લાઇબ્રેરીનો લાભ મળે. આમ તો લાઇબ્રેરી ભાડાના મકાનમાં છે, પણ એનું ડેડિકેટેડ મકાન બને, સારું હાઈફાઈ મકાન બને તો બાળકો વાંચી શકે અને સરકારી પરીક્ષાથી લઈ અને કોઈ પણ પ્રકારની તૈયારીઓ ત્યાં બેસીને કરી શકે તેમ છે. આ સિવાય અમારે ભેસાણ અને જુનાગઢ અને વિસાવદરની અંદર હીરાના કારખાનાઓ મોટા પ્રમાણમાં આવ્યા છે. એમાં રત્ન કલાકારો પોતાનું કામ કરી રહ્યા છે. વચ્ચે હમણાં હીરામાં મંદી આવી ત્યારે સરકારે રત્નદીપ યોજના બહાર પાડી હતી. આ રત્નદીપ યોજના અંતર્ગત જોગવાઈ એવી હતી કે હીરામાં કામ કરતા રત્ન કલાકારોના બાળકોને સરકાર અમુક રકમની ફી ચૂકવશે. અનેક રત્ન કલાકારોએ ફોર્મ તો ભર્યા છે, ઘણા મહિનાઓ થઈ ગયા, એના લગભગ 7-8 મહિના પહેલા ફોર્મ ભર્યા છે, પણ હજુ સુધી અનેક રત્ન કલાકારોને આ રત્નદીપ યોજનામાં અંતર્ગત ફી માફીનો લાભ મળ્યો નથી. આથી આ તમામ બાળકોને, વાલીઓને ફી માફીનો લાભ આપવામાં આવે એવી પણ મારી નમ્ર વિનંતી છે. આ સિવાય અમારા
ભેસાણ ગામની અંદર, ભેસાણ ગામ મોટું છે, તાલુકો છે, તાલુકાના હેડક્વાર્ટરમાં સાહેબ એક લાઇબ્રેરી નથી. ગ્રામ ગ્રંથાલય અંતર્ગત જો ભેસાણની અંદર એક લાઇબ્રેરી ચાલુ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભેસાણના અમારા બાળકોને પણ ખૂબ સારો એવો લાભ આ બાબતે મળી શકે એમ છે. આ સિવાય અમારા જુનાગઢ વિસ્તારની અંદર પર્વતીય ક્ષેત્ર ઘણું બધું આવે છે અને એના કારણે ઢાળ તો 1 મિનિટ છે. 1 મિનિટ છે એમ કીધું. હું સમજો આપ એક સૂચન આપો સાહેબ. અમારું પર્વતીય ક્ષેત્ર છે અને એના કારણે વળાંકવાળા, ઢાળવાળા, અતિશય ભયજનક ગોળાઈવાળા અનેક રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે અને અકસ્માત સંભવિત જેટલા પણ સ્પોટ છે કે જ્યાં ડાર્ક ઝોન છે, ગ્રે ઝોન છે કે જેના કારણે રાતના અંધારામાં કોઈ પણ રીતે અકસ્માત થઈ શકે તો એવા રસ્તાઓને આઈડેન્ટિફાઈ કરી અને અકસ્માત નિવારવાના પગલા પણ લેવામાં આવે એવી પણ સરકાર સમક્ષ અમારી માંગણી છે. અને આ સાથે એક બાબત એ પણ છે કે અનેક સરકારી જૂના વાહનો રોડ પર ફરતા જોવા મળે છે કે જેની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હોય. આવા જૂના વાહનો પ્રદૂષણ તો કરે જ છે, સાથે સાથે અકસ્માતને પણ નોતરવાનું કામ કરે છે, કેમ કે વાહનોની બ્રેક, એન્જિન, એનું પિકઅપ આ બધી વસ્તુઓ નિયમિત રીતે કામ કરતી નથી અને એના કારણે સરકારી વાહનો દ્વારા અનેક પ્રકારના અકસ્માતની ઘટનાઓ પણ નોંધાઈ ચૂકી છે, છાપે ચડી ચૂકી છે, ચાહે પોલીસના વાહનો હોય કે રેવન્યુ વિભાગના હોય કે કોઈ પણ વિભાગના હોય. તો આવા તમામ જૂના વાહનો જે છે એને સમયસર કંડમ જાહેર કરીને એની જગ્યાએ જે કાંઈ પણ નવા વાહનોની જરૂર પડતી હોય એની ખરીદી કરવામાં આવે એવી મારી સરકાર પાસે માંગણી છે. આ સાથે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે એક બેકબોન છે સુરતના ઇકોનોમીનો અને ગુજરાતની ઇકોનોમીનો, ઇન્ટરનેશનલ લેવલ પર કપડાનો વેપાર કરે છે. આ ટેક્સટાઇલ ઉદ્યોગોને છેલ્લા કેટલાક સમયથી સબસિડી સહાય આપવાનું સરકારે બંધ કર્યું છે અને એના કારણે સુરતના ટેક્સટાઇલના જે કાંઈ ઉદ્યોગપતિઓ છે એને મહારાષ્ટ્રની બોર્ડર પર નવાપુર ખાતે જવું પડે છે પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે. તો સુરતની ટેક્સટાઇલ ઉદ્યોગોને સમયસર જે કાંઈ સરકારની સબસિડી છે એ ફાળવવામાં આવે એવી મારી સરકાર સમક્ષ લાગણી છે. હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.